જે ધરતીએ વિશ્વને અહિંસાનો માર્ગ ચીંધ્યો તે પોરબંદર આજે નવા અવતારમાં સજ્જ થઈ રહ્યું છે. ગાંધીજીની વિરાસત અને આધુનિક સમુદ્રી પ્રવાસનનો આ સંગમ દરેક ગુજરાતી માટે ગૌરવની વાત છે. ચાલો જાણીએ વિકાસની લહેરો પર સવાર પોરબંદરની બદલાતી તસવીર. માધવપુર બીચ પર આંતરરાષ્ટ્રીય ધોરણો મુજબ તૈયાર થયેલો સી ફ્રન્ટ ગુજરાતના તટીય વિકાસનું જીવંત ઉદાહરણ છે. અહીંની સ્વચ્છતા, એટીવી રાઇડ અને કેમલ રાઇડ જેવી સુવિધાઓ પ્રવાસીઓને વૈશ્વિક કક્ષાનો અનુભવ કરાવી રહી છે. અમે આ બીચ પર આવ્યા છે અમારા ગ્રુપ સાથે. અમે 10-15 જણા છે સાથે. બહુ જ મજા આવી. બીચ બહુ જ ચોખ્ખું છે. અહીંયા બધી એક્ટિવિટીઝ છે, એમાં બહુ મજા આવી. એટીવી રાઇડ છે, कैमल राइड છે અને અમે બહુ બધા फोटोज वीडियोज़ લીધા. બહુ मजा आई. हमें ये द्वारका नगरी में बहुत अच्छी लगी. ज्योतिर्लिंग के दर्शन भी बहुत अच्छे से हुए और हमने इस बीच पर आकर तो बहुत इंजॉय किया. लाइक इतना क्लीन बीच है. मुंबई से है बट मुंबई में इतना क्लीन नहीं होता है, बट यहाँ पर बहुत अच्छा लगा. तो हम धन्यवाद करते हैं गुजरात का. વોકિંગ પાથવે અને મનમોહક રોશનીએ ચોપાટીનો નજારો બદલી નાખ્યો છે. આ વિકાસ માત્ર સમુદ્ર પૂરતો મર્યાદિત નથી. ગાંધી સર્કિટ અને ગાંધી કોરિડોર દ્વારા શહેરના ઐતિહાસિક વારસાને પણ વૈશ્વિક સ્તરે ચમકાવવાનું આયોજન છે. આ સાથે જ વિસાવડાથી અરસદ માતા સુધીના 9 કિલોમીટરના કિનારાને વિકસાવવાની યોજના હવે અંતિમ તબક્કામાં છે. કોસ્ટલ હાઈવે ઉપર જ જે મૂળ દ્વારકા નામે ઓળખાય છે ત્યાંથી વિસાવડાથી હર્ષદ માતાજીના મંદિર સુધી 9 કિલોમીટર લાંબો બીચનું આયોજન રાજ્ય સરકારે કર્યું છે અને એના માટેનું અત્યારે પ્લાનિંગ એકદમ આગળના તબક્કામાં છે. પોરબંદરમાં મહાત્મા ગાંધીની જન્મભૂમિને વિકસાવવા માટે ગાંધી કોરિડોરનું આયોજન પણ કરેલું છે. આધુનિક સુવિધાઓ અને ગાંધી વિરાસતનો આ ત્રિવેણી સંગમ પોરબંદરના આંગણે પ્રગતિની નવી લહેર લઈને આવ્યો છે.